તો બનાસકાંઠા વાવ બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન કે જેની શરૂઆત થઈ ચૂકી છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું છે। વાવના બિયોગ ગામમાં સ્વરૂપજી ઠાકોરે વોટિંગ કર્યું। લોકોને વધુમાં વધુ વોટિંગ કરવા માટેની અપીલ કરી છે। સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કર્યો છે જીતનો વિશ્વાસ। 7 વર્ષથી ભાજપના પ્રતિનિધિ ન હોવાથી વિકાસ અહીંયા થયો નથી। તો આપ જુઓ સ્વરૂપજી ઠાકોર કે જેમણે બિયોગ ગામના તેઓ રહેવાસી છે ને ત્યાં તેમણે પોતાનો મત નાખ્યો છે અને તેમની જો વાત કરવામાં આવે તો આ વખતે તેમને આ ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે। સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું છે અને લોકોને વધુમાં વધુ મતદાન માટેની પણ અપીલ કરી છે। સ્વરૂપજી ઠાકોર 2022માં ભાજપની ટિકિટ પર વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આપણી સાથે જોડાયા છે સ્વરૂપજી, તેમની સાથે જ વાત કરીશું। સ્વરૂપજી, પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ તમારી પસંદગી કરીને આજે તમે મતાધિકારનો ઉપયોગ કર્યો। હા, હું પહેલો તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, નડ્ડાજી સાહેબનો, અમારા CR પાટીલ સાહેબનો, અમારા મુખ્યમંત્રી સાહેબનો અને તમામ મહુડી મંડળનો હું ખૂબ આભાર માનીશ કે ફરીથી મને આ વિસ્તારની સેવા માટે મોકો આપ્યો છે અને લોકો પણ આ વખતે જોરદાર આશીર્વાદ આપી રહ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે વિધાનસભાનું કમળ અમે ખીલાવવાના છીએ। કયા મુદ્દા હતા જેને લઈને તમે લોકો છે ગયા, શું અનુભવ્યું તમે? છેલ્લા 7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવા જો એવા કામો થઈ શક્યા નથી। એટલે લોકોએ સ્વયંભૂ નિર્ણય કર્યો છે કે આ વખતે કમળ ખીલાઈ જે રોડ રસ્તાના હોય, પાણીના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોને લઈ અને લોકો સ્વયંભૂ કમળને વોટ આપી રહ્યા છે। એવું કેમ લાગ્યું કે 7 વર્ષમાં કામ ના થયા? રૂલિંગ પાર્ટી, ચાલુ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી। સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામ ઝડપી થતા હોય છે, એના માટે જેવા જો એવા કામો થઈ શક્યા નથી। શું મુદ્દા રહેશે? ધારો કે તમને પ્રજા પસંદ કરે છે તો શું મુદ્દા રહેશે તમારા? એક પ્રજાએ ફરીથી એક ચાન્સ આપ્યો છે લોકોની સેવા કરવા માટેનો અને લોકો આશીર્વાદ આપી રહ્યા છે કે આ વખતે તમને વોટ આપી આ વિસ્તારના કમળને જીતાવી ચાલુ સરકારમાં બેસી અને આ વિસ્તારના જે નાના મોટા કામો છે એ ઝડપી નિકાલ આવે એના માટે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે આ વખતે કમળ જેવા કે રોડ રસ્તાના કામો હોય, સિંચાઈના પાણીના કામો હોય, આરોગ્યના હોય, અહીં રોજગારી માટે પણ ખૂબ તક ઊભી થાય એના માટે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે આ વખતે કમળને વોટ આપીશું। કેવી કેટલી લીડ? બહુ જંગી લીડ આવશે। મને વિશ્વાસ છે આત્માને કે આ વખતે જંગી લીડથી લોકો જીતાડશે અને લોકો આશીર્વાદ આપશે। તો તમે જોયું કે હા હતા સ્વરૂપજી ઠાકોર કે જેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમને કહ્યું કે સિંચાઈના, પીવાના પાણીના, ખેતીના, રોડ રસ્તાના અનેક પ્રશ્નો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી જે સરકાર છે તેનો પ્રતિનિધિ ન હોવાથી કામ ના થયાનો દાવો પણ તેઓ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ખૂબ જંગી લીડથી વાવ વિધાનસભાના મતદારો અહીંથી તેમને જીતાડીને વિધાનસભા મોકલશે। કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વાવ। તો બનાસકાંઠા મતદાન પહેલા સ્વરૂપજી ઠાકોરે ભગવાનના શરણે પહોંચ્યા હતા। મતદાન કરતા પહેલા સ્વરૂપજી ઠાકોરે ભગવાનના દર્શન કર્યા। સ્વરૂપજી ઠાકોરે માતા પિતાના પણ આશીર્વાદ લીધા અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે। મોટી લીડથી જીત થવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 18 આલમના સહકારથી મોદી સાહેબના હાથ મજબૂત કરીશું તેવું પણ તેમણે કહ્યું। તો આજે પરીક્ષાનો દિવસ છે વાવમાં, કારણ કે અત્યાર સુધી જે મહેનત કરી હતી અને જે રણનીતિ સાથે તે લોકો મેદાને ઉતર્યા હતા ત્યારે આજે જનતા મતદાન કરવાની છે। એ પહેલાં સ્વરૂપજી ઠાકોર, બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સ્વરૂપજી ઠાકોરે ભગવાનના આશીર્વાદ લીધા, દર્શન કર્યા, માતા પિતાના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા।